स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશીષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કાર્યરત છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSW પાઠ્યક્રમ 302 સમકાલીન સામાજિક સમસ્યાઓ અને સમાજ કાર્ય એ વિષયની અંદર આપણે યુનિટ નંબર 1 વિશે આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 છે કે સામાજિક સમસ્યાઓનો અર્થ અને એના સ્વરૂપો વિશે આજે આપણે સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમના મહત્ત્વના હેતુઓ એ છે કે તમે સામાજિક સમસ્યાઓને સમાજકાર્યની દ્રષ્ટિએ સમજી શકશો અને ભારતના સંદર્ભમાં જે સામાજિક સમસ્યાઓ અને સામાજિક બદલાવ વચ્ચેનો સંબંધ શું છે એના વિશે તમે જાણી શકશો અને જે રચનાગત ફેરફારો કેવી રીતે સામાજિક સમસ્યાઓ સર્જે છે એના વિશે તમે વિસ્તૃત માહિતી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાઓ, આપણે સૌ સામાજિક સમસ્યાઓ વિશે પરિચિત છે. સમાજ અને સામાજિક સમસ્યાઓ એ બંને સ્થિર નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સમાજમાં જેમ બદલાવ આવે છે, વ્યક્તિ વચ્ચેના સંબંધો, જૂથ વચ્ચેના સંબંધો, સમુદાય વચ્ચેના સંબંધો, જે સમાજની જે રચના છે, સમાજનું જે માળખું છે, એમાં જે પરિવર્તનો આવે છે, એ પરિવર્તનની સાથે સાથે રચનાત્મક ફેરફારો અને એની સાથે સાથે નવી પરિસ્થિતિ ઉદ્ભવે છે. તો એ પરિસ્થિતિમાં સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. સમાજ અને સામાજિક સમસ્યાઓ જે પરિવર્તનશીલ છે, જે સામાજિક ફેરફારની પ્રક્રિયામાં સામાજિક જીવનના જે વિવિધ પાસાઓ છે, જે કંઈ સામાજિક રચના છે કે સામાજિક સંસ્થાઓ છે, એમાં પરિવર્તન લાવવાનું કાર્ય એ સામાજિક સમસ્યાઓ દ્વારા થતું હોય છે. અને પરિવર્તનની સાથે સાથે સમાજમાં વિવિધ નવી સામાજિક સમસ્યાઓનો પણ જન્મ થાય છે. ખાસ કરીને જ્યારે જૂની વ્યવસ્થાઓ, પ્રાચીન સમયની પરંપરાગત જે વ્યવસ્થાઓ છે અને વર્તમાન સમયમાં જે આધુનિક પરિવર્તનો આવી રહ્યા છે, વિવિધ ટેકનોલોજી, વૈશ્વિકરણના પરિણામે સમાજના લોકો વૈશ્વિક સ્તરે એકબીજા સાથેનું જોડાણ વધ્યું છે, જેના કારણે નવી વ્યવસ્થાઓનો ઉદ્ભવ થઈ રહ્યો છે. તો આ સંક્રાંતિ કાળ દરમિયાન વિવિધ સામાજિક વ્યવસ્થાઓ સાથે અનુકૂલન ન સંધાવાના કારણે વિવિધ સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. તો આ સમસ્યાઓના વિશે આપણે વિસ્તૃત સમજ આગળ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સમસ્યાઓના પ્રકારો ઘણા છે. સામાજિક સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ, શૈક્ષણિક સમસ્યાઓ અને ખાસ કરીને સમાજને લગતી સમસ્યાઓ. પરંતુ સમાજમાં જે પરિવર્તનો આવે છે એ સમાજની સ્થિતિ, રચનામાં પરિવર્તન લાવવાનો પણ પ્રયાસ એ સામાજિક સમસ્યાઓ દ્વારા થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાનો અર્થ અને એની વ્યાખ્યાઓ વિશે સમજ મેળવીશું. સમાજમાં વ્યાપકપણે ફેલાયેલી એવી સ્થિતિ છે કે જેના કારણે હાનિકારક પરિણામો અને અનિચ્છનીય હોય છે. આ પરિસ્થિતિ અનેક લોકોને ધ્યેય પ્રાપ્તિમાં અવરોધક બને છે અને જે જીવન પર એની વિપરીત અસરો એ સામાજિક સમસ્યાઓના કારણે થાય છે. જે સમાજમાં જે વ્યવસ્થાઓ છે એમાં અનુકૂલન સાધી શકતા નથી, કેમ કે જે કંઈ સામાજિક સમસ્યાઓ છે એ સમાજમાં અનિચ્છનીય હોય છે. જે સમાજનું જે માળખું છે, આપણે સામાજિક સમસ્યાની વાત કરીએ છીએ તો ગરીબી છે, બેરોજગારી છે, આ ઉપરાંત બાળ લગ્ન છે, બાળમજૂરી છે, તેમજ મહિલાઓ સામે થતા ઘરેલું હિંસાઓ છે. આ બધા સામાજિક સમસ્યાઓ સાથે સંકળાયેલી બાબતો છે. વિદ્યાર્થી મિત્રો, નિસ્બતે એક વ્યાખ્યા આપી છે કે સમાજનો મોટો ભાગ
અમુક વર્તનને સ્વીકૃત ધોરણોનું ઉલ્લંઘન ગણે ત્યારે તે સામાજિક સમસ્યા બને છે. સમાજનો જે મોટા ભાગનો સમૂહ છે એ જ્યારે ધોરણભંગ સ્થિતિને સામાજિક સમસ્યા કે સ્વીકૃતિ વિરુદ્ધનું જ્યારે ઉલ્લંઘન થાય છે, સમાજ વિરોધી કોઈ પણ વર્તન કે સમાજની વિપરીત કોઈ સ્થિતિ ઊભી થાય છે તો એને સામાજિક સમસ્યા તરીકે ઓળખી શકાય. વેનબર્ગ નામના વ્યક્તિએ આપી છે કે મૂલ્યોથી વિરુદ્ધની એવી પરિસ્થિતિ જેને બદલવા માટે લોકો સંમત થતા હોય છે, કે સમાજમાં એ પ્રકારની સ્થિતિ છે કે જે અનિચ્છનીય છે, જે સમાજ દ્વારા એને સ્વીકાર થાય છે કે આ સમાજ માટે સારી નથી, તો એને સામાજિક સમસ્યા તરીકે સ્વીકારવામાં આવે છે. હોર્ટન અને લેસીએ વ્યાખ્યા આપી છે કે એવી પરિસ્થિતિ કે જે નોંધપાત્ર સંખ્યા પર અનિચ્છનીય અસર કરે છે અને એનાથી સામૂહિક પગલાં દ્વારા તેને બદલી શકાય છે. એટલે સામાજિક સમસ્યા એ પરિવર્તનશીલ છે, એમાં બદલાવ પણ આવે છે અને એ સામાજિક સમસ્યામાં બદલાવ કે એમાં સુધારો પણ લાવી શકાય છે, જેને આપણે સામાજિક સમસ્યા તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાનું સ્વરૂપ એના વિશે આપણે ચર્ચા કરીશું કે સાર્વત્રિકતા અને વૈવિધ્ય. સામાજિક સમસ્યાઓ દરેક સમાજ, દરેક સમુદાયમાં જોવા મળે છે. કોઈ પણ સમાજ એવો નથી કે ત્યાં એને સામાજિક સમસ્યાઓનો સામનો ન કરવો પડે. દરેક સમાજમાં એની વિસ્તૃત સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, પરંતુ સામાજિક સમસ્યાઓ જોવા મળે છે. અને સામાજિક સમસ્યા એટલે કે સમાજમાં વિઘટન જેવી પરિસ્થિતિ, જગ્યા કે જોવા મળે છે. અને વૈવિધ્યતા, સમસ્યાનો પ્રકાર, સંસ્કૃતિ, યુગ, આધુનિક યુગ, પરંપરાગત યુગમાં બદલાવ છે, જે સમાજના જે જીવન ધોરણો છે, સત્તાનું જે માળખું છે, એના કારણે અમુક વાર સમસ્યાઓમાં વિવિધતા જોવા મળે છે. ભૌગોલિક પ્રદેશોના આધારે વિવિધતા સામાજિક સમસ્યાઓમાં જોવા મળે છે. આ ઉપરાંત સંસ્કૃતિમાં તફાવત હોવાના કારણે સામાજિક સમસ્યાઓમાં વિવિધતા જોવા મળે છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાનું સ્વરૂપ એ સાર્વત્રિક રીતે દરેક સમુદાયમાં સામાજિક સમસ્યાઓ જોવા મળે છે અને વૈવિધ્યતા, સામાજિક સમસ્યાઓના પ્રકારો અલગ અલગ જોવા મળે છે. સાંસ્કૃતિક આધાર અને સાંસ્કૃતિક મૂલ્યો. સમસ્યાઓ માત્ર અનિષ્ટ તત્વો દ્વારા જ નહીં સર્જાતી, પરંતુ જે સામાજિક મૂલ્યો સાથે જે પણ વ્યવસ્થાઓ સંકળાયેલી છે એની સાથે રહીને સામાજિક સમસ્યાઓનો પણ ઉદ્ભવ થાય છે. સાંસ્કૃતિક મૂલ્યોની દ્રષ્ટિએ જોઈએ તો વસ્તી વૃદ્ધિ, એની પાછળ મોટું કારણ કે વસ્તી વધારો એ પણ એક સામાજિક સમસ્યા છે, કે મોટા કુટુંબોની ઈચ્છા હોવાના કારણે પણ વસ્તીની વૃદ્ધિની સમસ્યા પણ જોવા મળે છે. એટલે કે સાંસ્કૃતિક મૂલ્યોના કારણે પણ સામાજિક સમસ્યાનો ઉદ્ભવ થાય છે. આ ઉપરાંત સામાજિક વર્તન અને ઐતિહાસિક પરિવર્તન. કોઈ પણ વર્તન કે નૈતિક કે અનૈતિક, જે સમાજના જે મૂલ્યો છે તેને આપણે સમાજની જે સંસ્થાઓ છે એના સંદર્ભમાં સમજી શકાય છે. આપણે સામાજિક સંસ્થાઓ વિશે પરિચિત હશે. કુટુંબ સંસ્થા છે, લગ્ન સંસ્થા છે, શિક્ષણ સંસ્થા છે, ધાર્મિક સંસ્થા છે, જે સમાજમાં પરિવર્તનની સાથે વિવિધ બદલાવ લાવવાનો પ્રયાસ એ સંસ્થાઓ દ્વારા થાય છે. પરંતુ સમય બદલાતા અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિના પરિવર્તનને કારણે સમસ્યાનું સ્વરૂપ પણ બદલાય છે. એવું નથી કે એકને એક પ્રકારની સમસ્યાઓ હોય. માનો કે આપણે બાળ લગ્ન જેવી સમસ્યા છે. પ્રાચીન સમયમાં નાનપણથી લગ્ન કરતા, પરંતુ એને સમાજ દ્વારા એની સ્વીકૃતિ હતી એટલે એને સામાજિક સમસ્યા તરીકે ગણવામાં ન આવતી. પરંતુ આધુનિક યુગમાં બાળકના ઉછેરથી લઈને બાળકના શૈક્ષણિક પ્રવૃત્તિઓ, એના જીવનની ગુણવત્તા સુધરે માટેના પ્રયાસો થાય છે, જેના કારણે બાળ લગ્ન અટકાવવાનો પ્રયાસ, જે સામાજિક સમસ્યા છે એને અટકાવવાનો પ્રયાસ થાય છે. જેથી જે સમસ્યા છે એનું સ્વરૂપ પણ પરિવર્તનની સાથે બદલાતું રહે છે અને એમાં ફેરફાર પણ આવતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત સાપેક્ષતા, કે સામાજિક સમસ્યા એ કાયમી નથી પરંતુ સાપેક્ષ છે,
કે એવી ને એવી સ્થિતિ કાયમ માટે રહેતી નથી, પરંતુ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધવાથી, સમાજમાં જાગૃતિ આવવાના કારણે એ સમસ્યાને વધારે સારી રીતે સમાજના લોકો સમજે છે અને એના નિવારણ માટેના પ્રયાસો, એ સામાજિક સમસ્યાના નિવારણ માટેના પ્રયાસો લોકો દ્વારા, સમુદાય દ્વારા કરવામાં આવે છે. એટલા માટે સામાજિક સમસ્યા એ કાયમી નથી. એમાં બદલાવ લાવવાનો પ્રયાસ એ સમુદાયના લોકો દ્વારા થાય છે. આ ઉપરાંત નૈતિક સભાનતા, કે જૂના સમયમાં જ્યારે બાળમજૂરી સમસ્યા નથી, પરંતુ આજે બદલાયેલા મૂલ્યોના કારણે કે બાળકને શિક્ષણ આપવું, બાળકને મજૂરી નહીં કરાવવાનો પ્રયાસ જેવા વિચારો થયા, જેના કારણે જે બદલાયેલા જે મૂલ્યો છે એના કારણે બાળમજૂરીને એક ગંભીર સમસ્યા તરીકે જોવામાં આવે છે. કારણ કે વ્યક્તિના જીવનને શોષણ કરવાનો પ્રયાસ એ બાળમજૂરીમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, સમય અને સ્થાન. એક સમયે કે સમાજમાં જે વર્તન ધોરણભંગ ગણાતું હતું તે બીજા સમયે કે બીજા સમાજમાં સામાન્ય પણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાઓનું પ્રકારો, સ્વરૂપો કે પ્રદેશ પ્રમાણે કે પછી સમય, પ્રાચીન ભારત, આધુનિક ભારત તેમજ વર્તમાન સમયમાં ટેકનોલોજી સાથે લોકો જીવતા થયા છે, તો એની સામે સમાજમાં જે પ્રશ્નો પ્રાચીન સમયમાં હતા, અર્વાચીન યુગના જે પ્રશ્નો હતા અને વર્તમાન સમયમાં જે પ્રશ્નો છે, તો એ સમાજમાં સમયની સાથે સાથે પરિસ્થિતિમાં પણ બદલાવ આવ્યો, જેના કારણે સમાજમાં સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થયો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે પ્રાચીન ઇજિપ્તમાં નિકટના સગાઓ વચ્ચેના સંબંધો, લગ્ન સંબંધો જેવી પ્રવૃત્તિઓ સામાજિક સમસ્યા ગણાતી નહોતી, પરંતુ હાલમાં વર્તમાન સમયમાં નજીકના સગા સંબંધીઓ સાથેના સંબંધો કે એમની સાથેના લગ્ન, નિકટના સંબંધો પર એક સામાજિક સમસ્યા તરીકે પણ એને જોવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરિસ્થિતિ, સમયની સાથે સાથે સામાજિક સમસ્યાની પરિસ્થિતિ પણ કે સ્વરૂપ પણ બદલાતું રહે છે. વિદ્યાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે સામાજિક સમસ્યાનો સ્વરૂપ, એના અર્થ શું છે એના વિશેને આપણે વિસ્તૃત સમજ મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યા એટલે કે અનિચ્છનીય પરિસ્થિતિ કે જે સમાજના અનેક લોકો દ્વારા ધ્યેય પ્રાપ્તિ માટે અવરોધરૂપ પરિબળ તરીકે જેની જીવન પર, સમુદાય પર વિપરીત અસર જોવા મળે છે, જેને આપણે સામાજિક સમસ્યા કહીએ છીએ. અને સામાજિક સમસ્યાના સ્વરૂપો વિશે આપણે વાત કરી છે કે સાર્વત્રિકતા, વિવિધ્યતા, સાંસ્કૃતિક આધાર, સાપેક્ષતા અને આધુનિક માન્યતાઓ, જેના પરિણામે સામાજિક સમસ્યાઓનું સ્વરૂપ પણ બદલાતું રહે છે અને એ સામાજિક સમસ્યાઓ અટકાવવા માટેના પ્રયાસો પણ સમુદાયના લોકો દ્વારા થતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્ન તરીકે તમે સામાજિક સમસ્યાનો અર્થ, સામાજિક સમસ્યાના સ્વરૂપને પણ તમે વિસ્તૃત સમજાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાને વધુ વિસ્તૃત સમજવા માટે ઉપયોગી પુસ્તકો છે એનો પણ તમે વિસ્તૃત અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ અને હવે પછી આપણે નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમ